ચાલો. મુક્તિ સાધનના સ્વામિનારાયણ હરે મુક્તિ સાધનના ઉપદેશનું મહાત્મય કહે છે કે ભગવાન જે મુક્તિના સાધન છે એના ઉપદેશનું મહાત્મય શું છે તો સાંભળો. સમગ્ર ગો ભૂ તિલાદી મહાદાનો, બરાબર, આ મુખ્ય દાનો જે મોટા મોટા દાન કહેવાય ને તેમાં પહેલું દાન કયું? ગો એટલે ખબર ને તમને? ગાયનું દાન બહુ મોટું કહેવાય આપણે દાન. ભૂ એટલે જમીનનું દાન. તિલ એટલે આ તલનું દાન આપણે પેલા ઉત્તરાયણ અધિક પક્ષમાં નહીં કરીએ, સારા પક્ષને દિવસે એ તલનું દાન પણ બહુ મોટું દાન કહ્યું છે. તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી થયેલા છે એટલે તલને હંમેશા પવિત્ર કહ્યા છે. કાળા તલ કદાપી અપવિત્ર નહીં થતા. કોઈ મૃત માણસનું જે ડેડ બોડી હોય એના શરીરની નીચે પણ તમે તલ મૂકી દો ને તો એની ગતિ નહીં બગડે. આટલું બધું મહાત્મય છે, મહાભારતના વિશે લખેલું છે. એટલે તલ હંમેશા એમ કે કોઈ પણ જગ્યા પર તમને એવું લાગે કે અહીંયા અપવિત્રતાનો કંઈ દોષ થાય એવું છે તો તલનો છંટકાવ કરી દેવાનો, એટલે એનાથી પવિત્ર થઈ જાય. આપણે ઘરમાં રસોઈ કરીએ ને એમાં પણ ઠાકોરજીને થાળ કરવાનો ને તો ઉપરથી તલ ભભરાઈ દેવાનું. એટલે એક તો એ તલનો આમ પણ શારીરિક રીતે પણ તલ બહુ સારા છે ખાવા માટે, એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ, અને તલ જે છે એ આમ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બહુ ઉત્તમ છે. તલના લાડુ ખાવાનું આપણે ત્યાં ઉત્તરાયણમાં મહાત્મય છે. એ તલ દાંત માટે પણ બહુ સારા, શરીર માટે પણ બધી રીતે બહુ સારા તલ, બરાબર. એટલે અમારે ત્યાં તો ઘણી વસ્તુમાં એવું કરીએ કે સબ્જી બનાવે ને પછી ઉપરથી ગોપાલ તલ લઈ આવે અને આમાં છંટકાવ કરી દે, એટલે ગરમ ગરમ હોય ને. મગફળી તો પછી આવી. અરે સૌરાષ્ટ્રમાં નહીં, આખા ઇન્ડિયામાં એ તલનું તેલ જ. અને પેલા તો પેલી એ પેલા આપણા પેલા ઘરમાં પેલી એ હોય ને પેલી બરણી, શું કે આટલી નાની બરણી, હા બસ એ લઈને જતા હતા અને એમાં લઈ આવતા હતા. પહેલા કઈ એ હતો એક હતો એ કાઢતો હતો, એ બંધ થઈ ગયું બધું. ઘાણી કે બળદિયા પેલા ફરતા હોય ને એ પહેલા કઈ આ ડબ્બા વાળું ને એ બધું તો બહુ પછી આવ્યું હશે. 75 મારા ખ્યાલથી 75ની સાલમાં આવ્યા હતા તેલના ડબ્બા. ભારત તો બહુ પાછળ હતું. 75 હશે કા 70-75ની સાલ પછી ડબ્બા આવ્યા હશે. 70 તો ઓછામાં ઓછા હશે, કારણ કે ઇન્ડિયા લાલ બહાદુર શાસ્ત્રી જ્યાં સુધી રાજ કરતા હતા ને ત્યાં સુધી ભારત ખાવા પીવા બાબતમાં તો બહુ પાછળ હતું. પછી અમને પેલું જય જવાન જય કિસાનનો નારો આપ્યો, પછી આપણે ત્યાં ખેતીને આ બધું વધ્યું ને પછી આ બધું ઇન્ડસ્ટ્રીને આ બધું ચાલુ થયું. બાકી નહેરુજીના રાજમાં ને એમાં તો આપણે ત્યાં બહુ હકીકતમાં ખાવા પીવાની પણ બહુ તકલીફ હતી. એટલે એમાં કંઈ વાંક કંઈ દેશ ચલાવનારાનો નહીં હતો, દેશમાં કંઈ મળે જ નહીં તો બધું લૂંટીને ખાયેલા ગયેલા પેલા લોકો કડકા થઈ ગયેલા. એટલે તલનું દાન બહુ મોટું દાન કહ્યું છે. એટલે ગમે ત્યારે કોઈ પણ આપણે ત્યાં મોટો ઉત્સવ હોય કંઈ પણ હોય તો બ્રાહ્મણોને કે આદિ જે કોઈ અને તલનું દાન પહેલાં કરવું, બરાબર. ઘઉંનું ગાયનું દાન પણ કરવું. પહેલે આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયેલો, હા પછી આ ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે અવતરણ થયેલું ત્યારે કેટલા હજાર કે કેટલી ગાયોનું આ નંદરાયજીએ દાન કરેલું, બરાબર ને. જમીનનું દાન પણ આપણે ત્યાં બહુ મોટું દાન કહ્યું છે. એમાં જો કોઈ મંદિર આદિ ને કોઈ બહુ મોટી જગ્યા આપે ને ત્યાં મંદિર બને ને તો સમજી લેવાનું કે તો બહુ મોટું અક્ષય દાન થઈ જાય જો તમે આમ જ આપો તો. ભગવાનને રાજી કરવા માટે જો જમીન આપી દો તમે મંદિરમાં તો એ તમારું દાન અક્ષય દાન થઈ જાય એમ, બરાબર. એટલે શું કહ્યું? સમગ્ર ભૂ તિલાદી મહાદાનો સ્વધર્મ આચરણ આદિ તપો. આપણે આપણા સ્વધર્મમાં રહેવું એ પણ એક જાતનું તપ છે. કેમ? એનાથી તમારા ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે, તમારા અંતઃકરણનો નિગ્રહ થાય છે. તમે જેમ મન ભાવે એમ વર્તતા નથી, એટલે એ જે નિગ્રહ વૃત્તિ છે તે એક જાતનું તપ છે. તમે કહો કે યાર પોતાના સ્વધર્મમાં રહેવું એ કેવું તપ? હવે તપ છે જ. વર્ણ અને આશ્રમ પ્રમાણે તમે જે તમારા નિયમમાં રહેવું એ તપ કરો. એ તપ જે છે એ તમને શું છે? તમને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવે છે, કષ્ટ આપીને, સમજો. એટલે સ્વધર્મ આચરણ જે છે એ પણ એક જાતનું એક પ્રકારનું તપ છે અને એનાથી ભગવાન એટલે રાજી થાય છે. મહારાજે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને, પોતાનો સ્વધર્મ ભલે તમને નીચ લાગતો હોય પણ પરધર્મ કરતાં એ શ્રેષ્ઠ છે, અને જે સ્વધર્મનું આચરણ કરે છે એની ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. એટલે સ્વધર્મમાં રહેવું, જેનો જે હોય, બરાબર. વર્ણ અને આશ્રમ પ્રમાણે. જ્યોતિષ તો હોમાદિ યજ્ઞો, એ આપણે ઘણી વખત એની ચર્ચા કરેલી છે કે હોમ હવન કરે ને એની અંદર આપણે જે આહુતિ આપીએ તે
અને કૃચ્છાદી વ્રતો. બરાબર. તપ અને વ્રતમાં પાછો થોડો ઘણો ફરક છે, સમજજો. ને વ્રત અને ઉત્સવમાં પાછો થોડો ઘણો ફરક છે. બધું ભેગું નહીં કરી દેતા, શેરભેર નહીં કરતા. બોલે ભલે ભેગું બોલાય તો બધું બહુ ભેગું, એને તો ભેળ છે, શેરભેર થાય બધું. બધામાં થોડો થોડો ફરક છે. પહેલાં આપણે તપને સમજીએ. તપ એટલે શું છે કે આપણે શારીરિક રીતે જે કષ્ટ આપવું એના માટે જે તપ કરીએ, 11 આદિ જે કંઈ કરીએ એ બધા તપ કહેવાય. આ બધા ફરજિયાત તપના દિવસો છે. એકાદશી કરવાની આવે તે બધી, આ 5 જન્મજયંતિ આવે તે, બરાબર, આ બધા તપ છે. વ્રત, એકાદશીનું પણ વ્રત આવે ને એ વ્રત દ્વારા તપ થાય છે. બહુ ફરક નથી બાજુ. વ્રત એટલા માટે આપણે દાખલા તરીકે કોઈ કયો વ્રતનું અનુસરણ કર્યું તો વ્રત દ્વારા તપ થાય છે એમ. એટલે બંનેમાં શબ્દ અલગ અલગ છે, ઇન્ટેન્શન એક છે. દાખલા તરીકે તમે એમ કહો એકાદશીનું વ્રત કર્યું એમ કહેવાય, એકાદશીનું તપ કર્યું એમ નહીં કહેવાય. હું જે કહેવું તે સમજજો. એ એટલું તપ નથી, આ પણ બધું તપ જ છે. એ પણ તપ છે, પણ આ આપણા ગ્રહસ્થ પણ અહીંયા બેસીને જે એકાદશી કરે ને વ્રતમાં, એ વ્રત દ્વારા થયેલું તપ છે, સમજજો. કારણ કે એની ઇન્દ્રિયોનું નિયમન તો કરે જ છે ને, ભલે એક દિવસ પૂરતું કરે. અને તપ જે છે તે તપના અલગ અલગ પ્રકાર કર્યા છે, સમજો. આ ચાંદ્રાયણ 30 દિવસનું આવે તે પ્રમાણે, કચ્છાદી જે આ વ્રત કર્યા તે કચ્છાદી જે ચાંદ્રાયણ આદિ, પછી પેલું બીજું કયો વ્રત કયું તે પેલા આપણે કયા વામન ભગવાન આવવાના તે પહેલાં એમની માતાજીએ કરેલું ને, પયો વ્રત કરેલું, બરાબર. ફાગણ મહિનાને વિશે આવે પયો વ્રત કરવાનું. દૂધ ઉપર કંઈક રહેવાનું હોય છે 13 દિવસ, બરાબર. 12 કે 13 દિવસ દૂધ પીને રહેવાનું. કહેવાનું તાત્પર્ય શું છે, આને તપ કહેવાય. એટલે તમે જે વ્રત કરો એના દ્વારા તમે તપનું આચરણ કરો છો. હવે ઉત્સવની વાત કરીએ તો ઉત્સવમાં કેવું છે કે ભાઈ તમે ઉત્સવ, દાખલા તરીકે અન્નકૂટ મહોત્સવ કરો, સમજો. અને એકાદશીમાં પણ એવું કહ્યું કે કોડે કોડે એકાદશી કીજીએ રે, તો એ પણ ઉત્સવ થઈ ગયો. તમે કહો અન્નકૂટના મહોત્સવમાં તો આપણે થોડું ભૂખા રહેવાનું હોય, ઠાકોરજી જમે પછી આપણે બી જમવાનું હોય. એટલે આપણે તો અન્નકૂટ ઉત્સવની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ પછી પ્રસાદનું પડીકું લઈ જઈએ અને એને પડીકાને જય સ્વામિનારાયણ કરીએ, બરાબર. ઠાકોરજીના નામ પર આપણી ટિકિટ ફાડીએ. એટલે ઉત્સવમાં આ બે થોડો ભેદ આવે આ પ્રકારે. અમુક આવા લીલા ઉત્સવ હોય કે આવા ઉત્સવ હોય કે જેમાં આપણે ભગવાનના જે ઉત્સવ હોય એ ભેળા આપણે પણ એ ઉત્સવ મનાવવાના હોય. અને બીજા જે ઉત્સવ અમુક એવા હોય કે જેમાં ભગવાનની જન્મજયંતિ હોય પણ આપણે તપ કરવાનું હોય, પણ એને તપને ઉત્સવની રીતે કરવાનું હોય, પેલા મરેલા મુર્દાલ જેવું નહીં કરવાનું હોય. દાખલા તરીકે જન્માષ્ટમી આદિ રાસ કરો, આ તે બધું કરવું છે. એકાદશીમાં પણ ઉત્સાહ રાખવાનો છે. એટલે એમ કે આખા ઘરની અંદર પેલા આસો પાલવના પેલા એ આમાં આવશે, બધી એકાદશીનું જે આવશે ને, વાજિંદ્ર સહિત કીર્તન કરવાના, આસો પાલવના પેલા ઝાડ બાંધવાના, ઘરની અંદર બધી રોશની બોશની કરવાની, બધું કરવાનું એમ. એટલે આમ શરીરનો તપ, પણ આમ બહાર પાછો ઉત્સવ. એટલે ઉત્સવે કરીને તપ કરવાનું, રાજી થઈને કરવાનું એમ, બરાબર. આવો થોડો થોડો ફરક છે, એ ધ્યાન રાખજો ભાઈ બધું. હા, એટલે પછી શેરભેર નહીં કરી દેતા બધું. ચાલો ચાલો. આ સર્વએ જીવોને મારા જ્ઞાનનો ઉપદેશ કરીને કાળમાયાદિકના ભય નિવર્તન રૂપ અભયદાનના 16મા અંશની સાથે પણ સમાન થતા નથી. શું કહ્યું કે આ બધું જે કંઈ કરીએ તે શું અભયદાન જે આપીએ, હું ભય નિવર્તન રૂપ અભયદાન. ભગવાન તમને કાળ કર્મ માયાથી શું કરે છે, કાળ માયાથી, એટલે કાળ કર્મ અને માયા એનાથી શું આપે છે, અભયદાન આપે છે. તો એના 16મા અંશ જેટલું પણ આ બધું નથી. શું તમે દાન કરો તે, સ્વધર્મનું આચરણ કરો તે, જ્યોતિષ તો હોમાદિક કરો તે, કે આ વ્રતો કરો તે, સૌથી મોટી વસ્તુ શું છે, અભયદાન આપવું કોઈ, બરાબર. હવે અભયદાન તો ફક્ત પરમાત્મા જ આપી શકે. એટલે આ સંતો શું કહે છે કે મુક્તિના સાધનના ઉપદેશનું મહાત્મય આટલું છે કે જેને મુક્તિ મળવાની હોય એના સાધન કરે તે આટલો બિંદાસ થઈ જાય. કારણ કે એને ખબર છે મને મુક્તિ મળવાની જ છે, એટલે એ બહુ બિંદાસ થઈ જાય એકદમ. એને જન્મ મરણથી મુક્તિ મળવાની, એટલે એવો પ્રેમથી ભજન કરે, આનંદથી ભજન કરે. એટલે એના માટે આ બધા જે દાન પુણ્ય કરે એનાથી મોટી વાત છે આ, સમજજો. એટલા માટે કહ્યું કે જે મુક્તિ સાધનના ઉપદેશનું મહાત્મય કહ્યું છે તો આ મહાત્મય છે કે ભાઈ એના 16મા ભાગ જેટલા આ બધા દાનો નથી આવતા, એટલું બધું મહાત્મય છે કે તમે કોઈને મુક્તિના સાધનનું
જે મહાત્મા સમજાવો તો એ આના કરતા શ્રેષ્ઠ છે. આ બધા દાનો કરવા કે આ બધું કરવું તે આનંદથી થાય એટલે સામેવાળા માણસનો ભય જ દૂર થઈ જાય. આ બધું દાન પુણ્યાદિક કરે એ તો શું છે, જ્યાં સુધી સુકૃત હોય ત્યાં સુધી એ દાનનું જ્યાં સુધી હોય ત્યાં સુધી પહોંચે. પછી પાછું તો સુકૃત પૂરું થાય એટલે બધું તો દુઃખ ને દુઃખ જ છે. પણ એક વખત એને અભય દાન મળી ગયું અને આ સંસારમાંથી જ નીકળી ગયો તો પછી દાન બાન કરવાની કે વ્રત કરવાની કઈ જરૂર જ કા છે? એનો મતલબ સમજજો, હેતુ સમજજો. એનો મતલબ એવો નહીં કાઢતા અહીંયા કે દાન કરવાની જરૂર નથી, એમ નહીં કાઢતા બાજુ. પણ એ જે કરીએ છે અને એના બદલામાં તમને જે કંઈ સુકૃત થાય છે સમજજો, એ સુકૃતના ફળ રૂપે તમને અહીંયા સુખ મળે છે. પણ એ સુકૃત પૂરું થાય તો પાછું તમારે અહીંયા આ જન્મ મરણ તો ચાલુ જ છે. સમજો કે એ સુકૃત ભોગવવા માટે પણ જન્મ મરણ તો ચાલુ જ છે. સમજો, ભલે આ લોકમાં નહીં તો બીજા લોકમાં. પણ જ્યારે તમે કોઈને મુક્તિનું સાધન બતાવો છો, ભગવાનનું મહાત્મય બતાવો છો, ભગવાનની ભક્તિ કરવાનું કેવું છો, મોક્ષનું સાધન બતાવો છો, ત્યારે શું છે કે તમે આ બધા જે તપો કયા, જે આ બધા મહાદાનો કયા, એનાથી સર્વશ્રેષ્ઠ કામ કરો છો. એટલા ભગવાન તમારી પર રાજી થાય છે. એટલે સર્વથી શ્રેષ્ઠ વસ્તુ શું છે? મુમુક્ષુઓને મોક્ષ સંબંધી જે કોઈ વાર્તા કથા વાર્તા હોય તે કહેવી સંભળાવવી અને બીજા જે કોઈ પણ હોય એને ભગવાન સંબંધી જ્ઞાન આપવું, જેને કરીને આ લોકમાંથી પરલોકમાં જવાની એને બુદ્ધિ સૂજે. પંચાયત નહીં કરવાની, કોણે શું કર્યું એ બધી બહુ પંચાયત નહીં કરવાની. કોણ બોલાવે છે કોણ નહીં બોલાવતું એ બધી વાત આપણે બહુ નહીં કરવાની. બરાબર? કોઈ બોલાવે તો બોલાવે, કોઈ ન બોલાવે તો ન બોલાવે, એનો પર્સનલ મામલો હોય, એમાં આપણે બહુ નહીં પડવું. બરાબર? તરસી ભગતે એમના છોકરાના લગ્ન કર્યા કે એમને ત્યાં કોઈ છોકરી કે છોકરાના લગ્ન હતા, કોના હતા મને તો એ પણ નહીં ખબર, પણ એમને જમવા બોલાયા હતા, આપણે બધા ચાલ્યા ગયા. સમજો, મને હજુ પણ નહીં ખબર કે કોના લગ્ન હતા, છોકરાના હતા. મને એમણે કહ્યું કે આવી જજો, તો આપણે ચાલ્યા ગયા. બરાબર? પણ કદાચ એ ન બોલાવતે તો એ બધી ચર્ચા નહીં કરવાની. આઈડિયા આવ્યો? મુખ્ય વિષય આપણે ત્યાં શું છે, સત્સંગની ચર્ચા આપણે શું છે, અહીંયાથી આ લોકમાંથી પરલોક ગમન માટે આ બધું કરીએ છીએ. પછી વચ્ચે વચ્ચે કોઈ પોતાના વ્યવહારિક કાર્ય કરતા હોય અને મારા જેવા કોઈ કે બધામાં વચ્ચે સત્સંગીને મધ્યસ્થી રાખતા હોય તો ભાઈ આપણે તો શું કે ઉત્સવ કરવો હોય તો પણ અહીંયા સત્સંગમાં જ કરીએ, અને સમયો કરવો હોય તો પણ સત્સંગમાં જ કરીએ, કે કંઈ પણ એવું કોકને ઈચ્છા હોય તો કરે એમ. પણ એનો મતલબ એવો નથી કે એ કંઈ કમ્પલસરી છે. સમજો, એ બીજે કંઈ પણ કરી શકે છે એના હિસાબે, એની પોતાની સમજણ આવડત અને એના વ્યવહાર ઉપર જરૂરી છે. એને કંઈ અહીંયા કમ્પલસરી નથી કે અહીંયા કરવું. આઈડિયા આવ્યો તમને? અહીંયા કમ્પલસરી શું છે તે સમજજો. અહીંયા આવ્યા પછી તમારા ને મારા બધા માટે ફરજિયાત વસ્તુ એક જ છે, મોક્ષના સાધનમાં આપણે અનુવર્તવું અને બીજા જે કોઈ એને અનુવર્તાવા. મુમુક્ષ હોય એને 2 મિનિટ 2 માળા ઓછી ફરશે તો ચાલશે. બરાબર? પણ એને એ પ્રમાણે તમારે સાચું જ્ઞાન આપવું. કદાચ કોઈ બહારથી આવ્યો હોય એને પૂછે તમને કે ભાઈ પેલું શ્રીજી મહારાજની પેલી પ્રસાદીની પાદકા છે, અહીંયા પ્રસાદીના ઘણા લોકો આવે છે. હા, પછી અહીંયા પેલા શું કહેવાય, આપણી આ સુખ સૈયાની અંદર પ્રસાદીના પેલા લાલજી છે જે લાડુવાળા, આમ તે પ્રસાદીનું અહીંયા આ છે તે હિંચકો, પછી આ બધું કોઈ તો બતાવવું હોય ને. પછી તમે હા ત્યારે તમે એમ વિચારો કે ના મારે માળા ફેરવવાની છે, આ તો એ નહીં. એ થોડીક ભગવાને તમને આ માર્ગમાં તમને સીધો લાડુ આપી દીધો એટલે બીજાને તમે ન કહેવાય, ખોટી વાત છે. એ તો મહાસ્વાર્થી માણસ કહેવાય. એટલે પોતે પોતાનો થોડોક સમય કાઢીને એવું કરવું એમ. બરાબર? હમણાં જ જો પેલા સ્વામિનારાયણ એચવી વિદ્યાલયવાળા છોકરાઓ 3-4 દિવસ અહીંયા આવેલા સવારે. સમજો, મને કે એને એક રૂપિયો પણ નહીં દીધો, પણ એમણે મને રિક્વેસ્ટ કરેલી કે ભાઈ છોકરાઓ ઇંગ્લિશ મીડિયમના છે એને અહીંયા આવે, તમે થોડુંક મંદિરનું મહાત્મય ને આ બધું કહેજો ને. અહીંયા અડધો કલાક હું રોજ આવતો હતો સવારે. કેમ કે ભાઈ એ બાને કોઈક મુમુક્ષુને કદાચ કંઈ અંદર લાકડી પડી જાય અને તો કામ થઈ જાય ને. આપણો ધર્મ છે. શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું કે ભાઈ પ્રવૃત્તિમાં રહેવું અને થોડોક ઉદ્વેગ રહી એની ચિંતા નહીં કરો, પણ ભગવાનની આજ્ઞામાં રહીને એ જે કામ થતું એ શ્રેષ્ઠ કામ છે. ભાઈ ત્યાં બેઠા માળા ફેરવવાની ને એ બધું નહીં. આ ઘણી વખત બોર્ડ લખતા હોય તો અમને ઘણા લોકો આવીને કહી જાય આરતી ચાલુ થઈ ગઈ, આરતી ચાલુ થઈ ગઈ. અરે ભાઈ આરતી ચાલુ જ છે વર્ષોથી. આરતી ચાલુ હોય ને તમે ગામ ગપાટા કરતા હોય એ વાત અલગ છે, એ ના કરવા જોઈએ. પણ સત્સંગનું કામ કરતા હોય તો રોજ આરતી કરીએ જ છે. હવે બધી આરતી જ છે આપણા માટે, આરતીનું મહાત્મય નહીં ઘટાડતા. પણ એવા તો બધા નંદ સંતો મોટા હરજીવનદાસ શાસ્ત્રીજી જેવા ને એવા ઘણા બધા થઈ ગયા.
કે સત્સંગ માટે કે સત્સંગ પ્રચારાર્થે કંઈ કરતા હોય તો એકાદ બે આરતી ચૂકી પણ જાય, બરાબર. હા, વ્યવહારિક કાર્ય હોય તો એ છોડીને આરતી માટે આવી જવું, એમાં ના નહીં પાડતા, સમજો. ના આમ તો આવું પણ કંઈ કાર્ય હોય તો આરતીમાં રહેવું, આપણે એવો આરતીનો વિરોધ નહીં કરતા, સમજજો. પણ કદાચ કોઈને એવું થાય કે કોઈ હરિભગત હોય, કોઈને મદદ કરવાની હોય, કોઈને ચાલવામાં તકલીફ હોય ને આરતી થોડી અડધી ચાલી જાય તો એને લઈ જવો ત્યાં. આઈડિયા એવો તમને. પછી બહુ આરતીના ગીત નહીં ગાયા કરો, એવો સ્વાર્થ નહીં રાખો. પેલા હરિભગત છે બિચારા, કોઈ વડીલ માણસ હોય, કોઈથી દાદર ન ચડાતો એવું હોય તો એને હાથ આપીને ઉપર સુધી લાવવા જરા. આઈડિયા આવ્યો તમને કે આ બધું સત્સંગનું કામ છે એમ. આનાથી શું ભગવાન વિશેષ રાજી થાય છે. આ બધા કામ તમને બહુ નાના લાગે ને તમને એમ થાય કે આમાં શું છે, કંઈ લેવાનું નથી. ના, આ કામથી ભગવાન બહુ વિશેષ રાજી થાય છે. અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ભગવાન એવા માણસને જ આપે છે, યાદ રાખજો. મગજ તો બધાના સરખા છે, કોઈને કોઈ નાનું મગજ કે મોટું મગજ કંઈ સાઇઝમાં મોટું હોતું નથી, ઘડીમાં થોડો ફેરફાર હોય છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના આ લોકોએ મગજનો જ્યારે સર્વેક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે એની કે એકાદ બે ઘડી વધારે હતી, એટલે કરચલીઓ એની વધારે હતી, એટલે એને બધી થિયરી ભગવાનની બધી તરત ખબર પડતી હતી. બાકી મગજની સાઇઝ તો બધાની સરખી જ હોય, બરાબર. તો ભગવાન કેમ કોકને જ્ઞાન આપે જ ને કોઈ કેમ આવ એવા ને એવા જ રહી, જેવા આવે એવા જ જાય. ભગવાનને રાજી કરતા આવડે છે પેલાને. મહારાજ કહીને કે ભાઈ મૂળજી બ્રહ્મચારી કે પેલા કઈ હાવ કઈ બોર્ડ આયા છે એવું થોડું છે, એ બોર્ડ જ છે, પણ એને ભગવાનને રાજી કરતા આવડે છે. ભગવાનને રાજી કેવી રીતે રાખવા? ભગવાનની હામાં એમની હા છે, સમજો. ભગવાનને હા પડાવતા નથી, પણ ભગવાનની હામાં એમની હા છે. ખબર કે નહીં? મૂળજી બ્રહ્મચારી એક દિવસ મહારાજને ઉચકીને સીધા બહાર મૂકી દીધેલા. મહારાજ વિચારમાં કે આ કેમ ઉચકીને મને બહાર દેખાય? તો એ કહે કે જોલું આવી ગયું ને ઊંઘમાં એવું લાગ્યું કે બધું બળી ગયું અને તમે વચ્ચે જ બેઠેલા, તો ઉચકીને સીધા મહારાજને જ બહાર મૂકી દીધા, બરાબર. એટલે નિંદ્રામાં પણ ભગવાનની સેવા કરે છે, એટલે ભગવાનની હામાં એની હા છે, સમજો. તાત્પર્ય સમજવા જેવું છે અહીંયા કે આપણી જે આવડત છે, મહારાજે વચનામૃતમાં કહ્યું ને, કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે? મોક્ષને વિશે પ્રવૃત્તિઓ છે તે. વ્યવહારમાં તો ઠીક છે, હવે 5-25 વર્ષ અહીંયા રહ્યા નહીં રહ્યા બધું એવું સરખું જ છે બધા, તમારું કે મારું, 2-5 વર્ષ આમ તેમ થાય. કુશાગ્ર બુદ્ધિ આને જ છે કે ભાઈ ભગવાને તમને જે બ્રહ્મ વિદ્યા આપી, જે મુમુક્ષુતા આપી, એનો પ્રચાર પ્રસાર કરો. સારા માણસ જેમ બને તેમ વધારે તમારી જોડે જોડાય, ભગવાન જોડે જોડાય. તમારી જોડે એટલે માણસ જોડે નહીં, ભગવાનમાં જોડાય એવો પ્રયત્ન કરો. ભલે થોડો ઉદ્વેગ વર્તે ને, વર્તવા દેવું ને, એમાં કાં કઈ તકલીફ છે? ભગવાનના માર્ગમાં જ વર્તે છે ને. ભગવાન કઈ મહારાજે કહ્યું પ્રમાણે પ્રારબ્ધે કરીને દોડીની ભાજી ખાવી પડે તો પેલો નહીં ખાતો? મહારાજે કહ્યું કે પ્રારબ્ધે કરીને દોડીની ભાજી ખાવી પડે તો એ ખાય, તો પેલો ઉપવાસ કરવાનો હોય તો નહીં કરે. શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે 11 કરવાની હોય તો નહીં કરે પેલો. તેમ પ્રારબ્ધે કરીને દાડા બગડે તમારા તો તમારે કેટલું સહન કરવું પડે. બધું મંદિર પણ બંધ થઈ જાય તમારું. એના કરતાં ભગવાને કહ્યું એ પ્રમાણે કોઈ હરિભગત આવ્યો હોય, કોઈ બિચારો દુઃખી માણસ હોય ગયો હોય તો એને થોડો સહકાર આપવો. પછી હાવ સ્વાર્થપણું કે ના હું તો મારું જ કરું, મારા નિયમ રહી જાય, મારાથી પ્રદક્ષિણા કરવાની, મારે આટલા દંડવત કરવાના, એમ બધામાં મારું 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 નહીં કરવાનું. મહારાજે કહ્યું નિયમ નિશ્ચયને પક્ષ રાખવો, પણ હવે થોડું ખેંચવું પડે તો ખેંચવું પડે બીજા માટે, સમજો. સાચી વાત છે. હા, એટલે પછી બહુ એવું નહીં રાખવું, પછી જડતા એટલી બધી નકામી પાછી. નિયમ નિશ્ચયને પક્ષ સાચો, પણ એમાં થોડોક સમય તો કાઢવો પડે ને બીજા માટે, બરાબર. આ સંતો હતા તે બધા મહારાજ નહીં કહેતા હતા કે ભાઈ એ તો બધાને, વચનામૃતમાં શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું કે એ તો ભગવાનની જોડે રહેવા જ બધાને જલસા હતા. કારણ કે એ તો અભૂતપૂર્વ લાવો કહેવાય કે કા ભગવાન સામે અને ભગવાન બોલે ને આપણે સાંભળવાનો હોય, એનાથી મોટો લાવો કયો? તો પણ મહારાજ શું કહેતા હતા કે અમને કોણ ગમે કે બુરાનપુર આદિ દૂર દૂર જગ્યા પર જવાનું હોય, ધોલેરા, બુરાનપુર આદિ, કાશી આદિ જગ્યા પર, તો સામેથી સભામાં ઊભા થઈને કહીજો મહારાજ તમે આજ્ઞા કરો તો અમે જઈએ. આવું જે કહે છે એની ઉપર અમે પેલો નજીક રહી એનાથી વિશેષ રાજી છે. હવે જો એ આવો સ્વાર્થ રાખતા હોય કે ના અહીંયા મહારાજને કોલી ભાષામાં ભગવાન જે કહે એ સદુપદેશ સાંભળ્યા કરું ને આ મોસાળે જમણવારને માં પીરસનાર, ભગવાન તો માં જેવા જ હોય ને, અને અહીંયા તો સત્સંગમાં લહેર પાણીને લાડુ જ હતા, તે છોડીને આ કાશી જવાનું ને અત્યારે બનારસ ને કાશીમાં તમે બધું હુકું દેખાય છે, તો બહુ વર્ષ પહેલા શું પરિસ્થિતિ હશે તમે વિચાર તો કરો. કાંઈ નહીં, કઈ ઠેકાણું જ નહીં. બુરહાનપુર તમે વાત કરો, ધોલેરાની, તો ત્યારે કેવી પરિસ્થિતિ હતી. અત્યારે પણ હમણાં હવે આ લોકો થોડું કહે છે તો કાંઈ જ નહીં ને. પણ તો પણ એ જતા હતા એનું કારણ શું? આ ભગવાને કહ્યું એ પ્રમાણે કે મુક્તિના સાધનનો ઉપદેશ જે બીજા જીવને કરવો એ અતિ મોટું કાર્ય છે, એમાં ભગવાન બહુ વિશેષ રાજી થાય છે.
એટલે ભગવાનની આજ્ઞાએ કરીને આ બધા જતા હતા. સત્સંગી જીવનના એક એક શબ્દોમાં એક એક વાક્યોમાં બહુ ભારી ઇન્ટેન્શન છે, બહુ ભારી હેતુ છે, અને એના અર્થઘટન એના બહુ મોટા અને બહુ સારા છે. શાંતિથી વિચાર કરો તો આપણે એમ થાય કે આમાં મહેનત કરવાવાળાએ તો કેટલી મહેનત કરેલી છે એમ. બરાબર. ચાલો, નાની નાની બધી બાબત, ઝીણવટભરી બાબતનો આમાં ઉલ્લેખ કરેલો જ છે. તમારી જિંદગીનો એવો કોઈ પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ તમને આ 3 ગ્રંથોમાંથી ન મળે. સત્સંગી જીવન, વચનામૃતમ અને શિક્ષાપત્રી. તમારો એક પણ સવાલનો જવાબ અંદરથી ન મળે તો હું તમારો ગુલામ થઈ જાઉં. જાઉં તમને આજે લખીને આપું. દરેક સવાલના તમને જવાબ મળે. શાંતિથી એનો અભ્યાસ કરવો પડે. આ લોક અને પરલોકને વિશે સુખી થવા માટે તમને જે કંઈ પણ જોઈએ આ 3 ગ્રંથની અંદર બધું જ આવી જાય. આખું સનાતન સંસ્કૃતિ આવી જાય છે એમ કહી તો ચાલે. એમાં આ મુખ્યપણે છે. આનો અભ્યાસ કરવો પડે તમારે. ચાલો, એટલે અભયદાનના 16મા અંશની સાથે પણ સમાન થતા નથી. એ મહાભાગ્યશાળી મુનિઓ, એ રીતે પરોપકાર કરવાના જ એક સ્વભાવવાળા. આ ભગવાન કોને કહે છે? પેલા મુનિઓને કહે છે કે તમે ભાઈ અભયદાન આપો છો. કોને? જીવને અભયદાન આપો છો. કેવી રીતે? અમારા સ્વરૂપનું જ્ઞાન આપીને, અમારા સ્વરૂપનો ઉપદેશ કરીને, અમારી ભક્તિનો ઉપદેશ કરીને. બરાબર. એટલે એમ કહે કે તમે જે કામ કરો છો એ તો બહુ મોટું કાર્ય છે. એટલે આપણે પણ એ જ કાર્ય કરવાનું છે. અભયદાન માટે પ્રયત્ન કરો કે બીજાને જે કંઈ ભય છે, કામ, ક્રોધ, લોભ આદિકનો ભય છે, કાળ, કર્મ, માયાનો ભય છે, એનાથી નિવારણ થાય એવું એક જ વસ્તુ છે. પેલા મોરારી બાપુની એક જૂની કથા નહીં હતી? હનુમાનજી પેલા સુંદરકાંડમાં જાય છે, તે લંકામાં જાય છે સુંદરકાંડ, કે પેલા રાક્ષસોને બહુ પૂછડેથી મારે છે. પછી પેલા લોકો કહે કે બચને કા ક્યાં રાસ્તા હે? તો સિર્ફ એક ही रास्ता है. ક્યાં? રામ રામ સીતારામ એમ કરીને જે ધૂન બોલાવે છે, એ ધૂનવાળી જે મોરારી બાપુની કથા હું બહુ નાનો તો ત્યાંની સાંભળેલી, પણ હજુ યાદ રહી ગઈ છે. એ આખો સુંદરકાંડ એમને એટલો સુંદર રીતે કહેલો છે. કેસેટમાં પેલા ડબ્બા કેસેટ નહીં હતી આપણી, ડબ્બા ટેપ ને પેલી કેસેટ, એની અંદર એમણે જે સુંદરકાંડનું વર્ણન કરેલું છે. પેલો અક્ષય કુમાર આવ્યો ને બધાને ધોયા ને એને મારી નાખ્યો, અને પછી મેઘનાદ આવ્યો ને એને પેલું બ્રહ્માસ્ત્ર છોડ્યું ને એ પેલા બધા રાક્ષસોને જે માર્યા હનુમાનજીએ, ને પેલા લોકો કઈ તો બહુ મારે છે, એ કઈ બચવાનો કોઈ ઉપાય? તો એક જ ઉપાય. શું? આવ રામ રામ સીતારામ, બધે પૂછડું ફેરવું. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન આપવું એ સૌથી મોટું અભયદાન છે. ચાલો, એ મહાભાગ્યશાળી મુનિઓ એ રીતે પરોપકાર કરવાના જ એક સ્વભાવવાળા. સાધુ પુરુષનું લક્ષણ છે ભાઈ, એ બીજા ઉપર ઉપકાર જ કરે. મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? કોઈ ગાળ દે કે કોઈ મારે તો પણ મનમાં પણ એનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં. એ પરોપકાર કરવાના સ્વભાવવાળા જે સાધુ પુરુષો. બરાબર. નિર્મળ મનવાળા. મન કેવું હોવું જોઈએ? પણ મળ વગરનું. મનમાં કોઈ પણ પ્રકારનો મળ ન રાખવો. અને મારે વિશે જ એક દ્રઢ નિષ્ઠાવાળા તમોને, જેમ તમો મને ચિંતન કરો છો તેમ હું ચિત્તમાં નિરંતર ચિંતન કરું છું. શું કહ્યું? કે તમે મારે વિશે જ એમ કહી કે શું કરો છો? તમારું એમ કહી કે દ્રઢ નિષ્ઠા છે અને તમે મારું કાયમ ચિંતન કરો છો, એટલે હું પણ તમારું જ કાયમ માટે ચિંતન કરું છું. આવી વાત કરી. તમારે અખિલ લોકમાં જે વિચરણ છે તે લોકમાં રહેલા જીવ સમૂહોના મારા તત્વજ્ઞાનના ઉપદેશાદિકથી કલ્યાણ કરવા માટે છે એમ હું નિશ્ચયથી જાણું છું. અખિલ એટલે શું? આખા લોકની અંદર વિચરણ કરે ને સાધુ તો ચલતા ભલા. કેમ એવું કહ્યું? કે ભાઈ જે કોઈ જીવ એમને મળે એને ભગવાનના તત્વનો ઉપદેશ આપવો, પરમાત્મા તત્વનો ઉપદેશ આપવો. મુખ્ય તત્વ તો અનંતકોટી બ્રહ્માંડમાં એક જ છે, પરમાત્મા તત્વ. બાકીના 2 કેવા છે? ગૌણ તત્વ છે. પરમાત્મા તત્વનો ઉપદેશ આપતો એટલે બાકીના 2 તત્વનો ઉપદેશ પછી ધીમે રહીને મળી જ જાય પેલાને શાંતિથી. કે ભાઈ પરમાત્માને તત્વ એક મુખ્ય, પછી એને મેળવનાર કોણ? તો બીજો જીવ, અને વચ્ચે નડે કોણ? ઘરવાળી. બરાબર. તારે તો એમ જ કહેવાનું, કોણ નડે? ઘરવાળી નડે. એ ઘરવાળી છે આફ્રિકા સુધી મોકલી દે દીપકને. બરાબર. પછી આ કેસેટમાં આવે તો ઘરવાળી જોજે વેલણથી અને ઝપેટવાની આવે પાછી. ચાલો, એ સર્વોત્તમ સંતો, તમો સર્વે મુનિઓ હમણાં દેવલોકમાંથી આવ્યા કે પાતાળ લોકમાંથી આવ્યા કે ભૂલોકમાંથી આવ્યા, અર્થાત હમણાં કયા લોક ઉપર અનુગ્રહ કરીને અત્રે આવ્યા છો તે મને કહો. ભગવાન તો જાણે કે આ બધા સંતો દેવલોકમાં, ભૂલોકમાં, પાતાળ લોકમાં કાયમ માટે વિચરતા છે. હે બધે વિચરી શકતા રહેવા હતા. આ તો બધા
હા જતા જ પાતાળ લોકમાં તો મનુષ્ય નહીં હોય ને, અત્યારે તો દેવલોકમાં પણ મનુષ્ય છે. એ તો મનુષ્ય જેવો જ આકાર ને એ તો બધા લોકો, એ તો આપણે આપણી કલ્પના શક્તિમાં એવું હોય એટલે મનુષ્ય જેવું એટલે આખો દેહ તો ત્યાંનો અલગ જ હોય. આપણા માટે એવું બતાવે એટલે એવું લાગે, આપણે બધું ટીવીમાં જોયું હોય ને એટલે એવું, પણ એ લોકોનો આખો આકાર એટલે 2 હાથ ને એ બધું બરાબર છે, પણ એ લોકોનું શરીર તો આપણા કરતાં આખું જુદું, એટલે સુગંધ આવતી હોય ને બધું આખું બહુ અલગ હોય. એમ આપણા જેવું તો ન હોય ને. પાતાળ લોકમાં પણ અલગ હોય, બધા લોકમાં થોડી થોડી એવી વિચિત્રતા હોય, વિભિન્નતા હોય એમ. પણ આ તો બધા સંતો કેવા હોય ખબર? આપણે મહારાજે વચનામૃતમાં નહીં કહ્યું કે ભાઈ નારદ સંકાદિક આદિક જે હોય તે એમ કે ત્રિલોકને વિશે વિચરી શકતા. આપણા મરીચિયાદિક ઋષિ મુનિઓ ને આ લોકો તો બધા ત્રિલોકને વિશે વિચરી એવા હતા, બધા ત્યાગી હતા ને. એટલે વિચરી તો શકે, પણ આ મેં કીધું આ પાતાળ લોકમાં સર્પ લોક ને આવો બધો લોક હોય ને એટલે. અરે પાતાળમાં બી બલી જેવા ભગવાનના ભક્તો છે ને, હોય ને પાછા. પછી તમે પેલું, તમે તો હમણાં ભાગવત વાંચ્યું ને, તો પેલો પાતાળમાં પેલા નંદજીને લઈ જાય છે પેલો નાગલોકનો રાજા કે કોણ, ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ ને. હા પછી હા એ જે પછી ભગવાન એમને પાછા બળદેવજીને ભગવાન પેલા જાય છે ને એને પાછો ઉપદેશ આપે છે ને કહે છે કે આ તો અમારા પિતા જે બ્રહ્મ મુહૂર્તથી પહેલાં આવી ગયેલા ને પાછા ભગવાન એને પાછા લઈ આવે છે ને બધું છે ને આખી. તો દશમ સ્કંદમાં આવે છે આ બધું, દશમ સ્કંદમાં. ચાલો, એટલે શું કહ્યું ભાઈ, અર્થાત તમે કયા લોકમાંથી આવ્યા છો? કારણ કે આ તો બધા ત્રિલોકમાં વિચરણ કરે છે ને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે છે. જેમ નારદજી નથી આપતા, સંકાદિકો નથી આપતા, એ લોકો ગમે ત્યાં જાય ભગવાનના સ્વરૂપનું જ જ્ઞાન આપે, એ લોકોને બીજું કંઈ છે જ નહીં. બરાબર? આ લોક અને પલ્લોકને વિશે એ લોકો ફક્ત ભગવાનના સ્મરણની અને ભગવાનની જ વાત કરે છે ને ભગવાનની જ ચર્ચા કરે છે. એ રીતે ભગવાને પૂછેલા ઋષિઓ કહે છે. હવે પાછા ઋષિઓ કહે છે, બરાબર, હે સ્વામીને અમો સર્વે આ ભરતખંડમાં સમગ્ર તીર્થયાત્રા કરીને તેના ફળરૂપ આપના દર્શન કરવા અત્રે આવ્યા છીએ. એટલે ભરતખંડમાં જે તમે તીર્થયાત્રા કરો એના ફળરૂપે તમને શું થયું? આ બદ્રિકાશ્રમમાં રહેલા ભગવાનનો શું થાય? સાક્ષાત્કાર થાય. નારાયણ ભગવાન અને નર ભગવાનનો સાક્ષાત્કાર થયો. બરાબર? આવી વાત આમાં કરી છે. એટલે તીર્થયાત્રાનું ફળ શું છે? પરમાત્માનો સાક્ષાત્કાર. બરાબર? ચાલો, એવું ઋષિઓનું વચન સાંભળીને શ્રી નારાયણ કહે છે, હે મુનિઓ, આ ભરતખંડમાં સુદુર્લભ નરજન્મને પામેલી પ્રજાઓ, જો ભરતખંડમાં જન્મ કેવો છે? સુદુર્લભ છે. બરાબર? દુર્લભ અને શું કેમ આગળ લગાયો? કાનાથી મોક્ષ થઈ શકે એવો છે એટલે સુદુર્લભ કહ્યો. બરાબર? નરજન્મને પામેલી પ્રજાઓ મેં વેદ દ્વારા બાંધેલી ધર્મ મર્યાદાને અશિથિલપણે પાળે છે કે કેમ? ભગવાનને બધું ખબર જ છે, પણ આ તો ખાલી પેલો કોઈ જગ્યા પરથી કોઈ આવ્યો હોય તો સમાચાર પૂછે ને કે ભાઈ તમે આવ્યા છો તો શું સમાચાર છે તમારામાં? દેશમાંથી આવ્યો તો પૂછે નહીં ભાઈ દેશમાં કેવું છે બધું, ખેતીવાડી આમ તેમ, અમારું ખેતરું બધું બરાબર જોયા ને? પેલા ધેમસાભાઈ તો શું કરે છે? એટલે કે ધેમસાભાઈ બરાબર છે, પછી પેલી ઘી માતા પણ બરાબર છે, તારેલીબેન પણ બરાબર છે, પેલા ઉગામેડીવાળા દૂધીબેન પણ બરાબર છે, બધા બરાબર છે. બરાબર? એટલે બધાનું પૂછી લે. વરસાદ પાણી કેવા છે દેહમાં એ પણ પૂછે. પેલો કે પાણી બી બરાબર છે, વરસાદ બી બરાબર છે, બધા બરાબર છે. લોકોના મગજ જે છે એ પહેલાં હતા એના કરતાં હાવ સારા થઈ ગયા છે. બરાબર? ચાલો, એટલે કેવા અશિથિલપણે પાડે છે કે કેમ? અશિથિલપણ એટલે ખબર ને તમને? શિથિલતા કેનામાં આવે? જે પ્રમાદીઓ એનામાં શિથિલતા આવી જાય. આમ કરીને આ થાય છે, અવાય છે, જવાય છે. બરાબર? હોય ને અમારા, ખાસ કરીને અમારા સુરતી બંધુઓ આટલા બધા સવારે ખમણ ખાઈ જાય, પછી અંદર ગેસ થાય એટલે પેલો આ કરીને એવો બેસી જાય, પછી એને પથરા જેવો એવો પડેલો હોય, કોઈ લાત મારે નહીં ત્યાં સુધી હલે નહીં. એ કેવો કહેવાય? અસાવધાન કહેવાય. બરાબર? શિથિલ કહેવાય એકદમ. એને એક જ કામ બહુ જોરદાર આવડે. જય સ્વામિનારાયણ. તમને ખબર જ હશે કેવું કામ છે. ચાલો, એ રીતે પૂછેલા મુનિઓ કહે છે. હવે મુનિઓ જવાબ આપે છે. ભગવાને કહ્યું ભાઈ વેદ દ્વારા અમે ધર્મ મર્યાદા જે છે તે પ્રચાર પ્રસાર કરેલો છે એનો ભરતખંડને વિશે ખાસ. જો હવે તમને ખબર પડશે કે ભરતખંડમાં જન્મ મેળવવાનું કેમ, અહીંયા એનું મહાત્મય કેમ કહ્યું કે સંપ્રદાય જે છે, સંપ્રદાયની સંસ્કૃતિ જે છે, સનાતન સંસ્કૃતિ જે છે અને વેદ દ્વારા જે સંસ્કૃતિનું આખું નિયમન થાય છે એ ભરતખંડને વિશે જ થાય છે, બીજે નહીં થતું. આઈડિયા આવ્યો? એટલે વેદની મર્યાદા ભરતખંડને વિશે રહી છે. એટલે અહીંયા ભરતખંડને વિશે મનુષ્ય દેહ મેળવવો બહુ દુર્લભ કયો છે. બીજે કંઈ લાગતું વળગતું નથી. બીજી તો બધી ભોગભૂમિ છે. હવે કંઈ ખબર પડી એનો જવાબ કેમ? ઘણા લોકો પૂછે ને કે ભાઈ ભરતખંડમાં જ કેમ? તો ભરતખંડને વિશે જે વેદ
ને લીધે ભગવાન જાતે કહે છે નારાયણ, હું નહીં કહેતો ભાઈ, તમે મારી સામેની દોડાકારને જોતા. આ ભગવાન નારાયણ પોતે કહે છે કે ભાઈ અમે જે ધર્મ મર્યાદા બનાવી ભરતખંડને વિશે, કેમાંથી કોના દ્વારા, વેદો દ્વારા એનું પાલન થાય જ કે નહીં થતું, આવું ભગવાન નારાયણ સાક્ષાત પૂછે છે મુનિઓને. હવે તમને ખબર પડી ને કે ભરતખંડમાં જન્મનું કેટલું મહાત્મય છે. એટલે અમારે ત્યાં, આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું, અરે ભરતખંડને વિશે દેહ ત્યાગ કરે ને એનો ખાલી અગ્નિ સંસ્કાર બરાબર થઈ જાય ને ઓય તો પણ એનું કામ થઈ ગયું. બોલો, એટલું બધું શાસ્ત્રોમાં મહાત્મય છે. ને એમાં જો એના અસ્થિ ગઈ આપણી ઉન્મત ગંગા, બરાબર, એવી એક પવિત્ર નદીમાં જો એમ કે ગંગા અધિક નદી, ગેલા અધિક નદીમાં જો એના અસ્થિનું એ કરી નાખ્યું, જય સ્વામિનારાયણ. અરે એટલું મહાત્મય કહ્યું કે કોઈ પક્ષી ભૂલમાં એના અસ્થિને લઈને જતો હોય અને જો નીચે પડી ગયું તો એનું જીવનું અતિ રૂડું થઈ જાય. ગંગાદિક તીર્થની અંદર પડે તો ભૂલમાં લઈ ગયો હોય કોઈ, ખાવા માટે લઈ જાય ને પક્ષીઓ, હા, તો પણ થાય. વિચાર કરો તમે, આ ભરતખંડને વિશે દેહ ત્યાગ કરવાનો આટલો મહિમા છે, તો અહીંયા રહીને ભજન કરવાનો કેટલો મહિમા હશે, સમજો. બરાબર, એટલે બહુ રૂપિયા પૈસા ધન દોલત યશ કીર્તિ એના માટે બહુ રડ નહીં કરતા. આ નથી ને પેલું નથી ને ફલાણું નથી ને ઢીમકું નથી ને, બધું ચાલ્યા કરે તો બધી હસતી રડતી પિક્ચર. ભગવાન ઓળખાણા છે ને, ભજન કરો, આનંદમાં રહેવું, મોજમાં રહેવું, બરાબર. બાકીની બધી તો ફિલ્મ ચાલ્યા કરે, ભગવાન ચલાવ્યા કરે, બરાબર. પેલી મીરાબાઈનું ભજન છે ને, કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી, કિસી દિન ઘોડા તો કિસી દિન હાથી, કિસી દિન પેડલ ચરનાજી. એટલે કોઈ મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભગવાનના ભક્તે હાથીએ બેસારો, ઘોડે બેસારો કે પછી ગધેડે બેસારો, માન થાવ કે અપમાન થાવ, બધું એને કેવું વર્તવું જોઈએ, સરખું વર્તવું જોઈએ. કેમ આવો મોટો ભરતખંડને વિશે તમને જન્મ મળ્યો, આવી ધર્મવાળી પ્રવૃત્તિ મળી, આ ઋષિ મુનિઓ તો આપણા મા બાપ થાય છે, આપણે બધા એની સંતાન છે. આપણે સર્વ હિન્દુઓ જે છે ને, 4 વર્ણના, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, 4 વર્ણના આપણા હિન્દુઓ છે. આપણા પિતાજી બધા કોણ હતા? ઋષિ મુનિઓની આપણે સંતાન છે. આપણે કઈ હેલફેલની સંતાન નથી કઈ, સમજો. અને વેદ મર્યાદાનું ઉલ્લંઘન તો આપણે ત્યાં અત્યારે આ બધું સનાતન સંસ્કૃતિનો નાશ કરવા માટે બધા કરાવી રહેલા છે. બાકી વેદ મર્યાદા એટલે બહુ મોટી મર્યાદા છે, ને એમાં રહેનારાનું ચોક્કસ સારું જ થાય, બરાબર. ચાલો, એટલે હવે ઋષિ મુનિઓ જવાબ આપે છે, હે ભગવાન, હમણાં ભરતભૂમિ ઉપર દંભ લોભ કામ ક્રોધાદી પરિવારે સહિત એવો અધર્મ મિત્ર કળિયુગની સહાયતા પામીને સર્વ પ્રજામાં પ્રતિદિન અતિશય વૃદ્ધિ પામે છે. પહેલો શું કહ્યું? કળિયુગની સહાયતામાં પહેલો દંભ. દંભ તમને ખબર ને, જે હોય નહીં એ કે એક નંબરના છાંટું, બધા છાંટું હોય ને તે બધા દંભી હોય, બરાબર. આપણે કહીએ ને બહુ છાંટું છે, બધા છાંટું એક નંબરના હોય, કઈ નહીં ને મોટી મોટી ફેંક કરે, આમ કર્યું ને પેલું કર્યું ને આમ છે ને તેમ છે ને, મારા તો આ કારખાના ચાલે ને અંદર પાઈ પણ નહીં હોય એની પાસે, બરાબર. નામના ભાઈએ ધંધો કરતો હોય ને કે હું પાછા બહુ છે બરોબર, દંભ કરે ખાલી ખોટો પચા માળા કરતો હોય ને પછી કે હું આખો દી ભજન કરું છું, બરાબર. પેલા 1-2 4 પહેલા આવતા હતા ને તો પેલા આપણા પેલા ભાનુ ભગત ખરા ને, એ કે એટલો જોરમાં પેલો માળા ફેરવે ને અવાજ આવે અંદર, હા, મણકાની કકડાથી બોલાવે, એટલે આખા ગામને ખબર પડે કે હું ભજન કરું છું, બરાબર. પછી દેખાતો હાવ ભપૂચો બંધ થઈ જાય. અરે એક તો પેલો બહુ મોટી નોટ આવેલો, તેલનો ડબ્બો ચડાય આવ્યો જઈને. હવે જોયું 2-4 દિવસ ચડાવ્યો એટલે બીજા 2-4 જે પેલા ફાઇનાન્સ વાળા હતા ને મંદિરમાં, એ લોકોની ધ્યાન ચોક્કસ ન રહે કે બહુ મોટો માણસ લાગે છે, તો એની ચાલબાજી કેવી ફિલ્મ જેવો જ હતો. એને એ બધા પાસે પૈસા કીધા, આવતો બંધ થઈ ગયો, મંદિર આવતો જ બંધ. વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા પહેરના ગોપાલ એને ઓળખી ગયેલો, ભલા થઈ જાય. હનુમાનજી આખો તેલો ડબ્બો ચડાવી ગઈ, લોકો કઈ બહુ રહી પાછો બધાની સામે જ ચડાવે. હું આમ અરે અહીંયા હનુમાનજીમાં આવે આખો તેલનો ડબ્બો, એ પોતે પણ એવો વટમાં ફરજ તેલ વેલ નાખેલો, મોટી મોટી મૂછ વાળો, આમ તેલનો ડબ્બો લઈને એક માણસ આવે, ચાલુ કરાવે, બધું પહેરતો હતો, સોના બોનાની વીટી બીટી પહેરાવી, એટલે કહે ચલો આખો ડબ્બો ચડાવી દઉં હનુમાનજીને, એટલે પેલો નીચે ચડાવી દે આખી, એટલે આજુબાજુ બધું કોગળું થઈ જાય. પાછો એનો સોસ આવ્યો ને પર્સનાલિટી, એટલે આવે 2-4 દી આવે એટલે બધા ફાઇનાન્સ વાળા લાગ્યું બહુ મોટી પાર્ટી લાગે છે. મહિના પછી અહીંયા પોત પ્રકાશીશું, બધા પૈસા લીધા, તેલ બી ગાયબ, ડબ્બા બી ગાયબ, એ પણ ગાયબ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ